અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ, ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ. બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના ઐતિહાસિક મંદિરના પટાંગણમાં મેળો યોજાયો. નર્મદા જિલ્લાના સરકારી પ્રશાસન દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના રાજીવ ઘરાનાના રાજા દ્વારા 400 વર્ષ પહેલાં શીતળા માતાના મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી આ મંદિરમાં શીતળા સાતમના રોજ શીતળા માતાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. રાજપીપળા નાંદોદ તાલુકાના લોકો મોટી સંખ્યામાં પોતાની બાધા પૂરી કરવા આવે છે. રાજપીપળા નાંદોદ તાલુકાના લોકોનું કહેવું છે કે 400 વર્ષ પહેલાંના મંદિરમાં બિરાજમાન શીતળા માતા દરેક ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે. દર વર્ષે આ મેળો ભરાય છે. આ મેળામાં દર્શન કરવા આવતા ભક્તજનો માટે શ્રીફળથી લગાવીને દરેક નાની મોટી જીવન જરૂરિયાતની ચીજો મળે છે. રાજપીપળા પોલીસ તરફથી ચુસ્ત અને સુંદર આયોજન સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઠેર ઠેર પોલીસ દ્વારા મેળામાં દર્શન આવતા ભક્તોની દેખરેખ રાખવામાં આવતી હતી.